કૃષ્ણ કનૈયા મોરલી વાળા માખણ સોર 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 બોલો લ્યો આજે મારો ભાઈ પિક્ચર જોવા ગયો લાલો પિક્ચર ઓલું નવું આવ્યું ને ઈ પણ ઈ ગયો તો ગયો હવે કાંઈ વાંધો નહીં પણ મને ઈ વિચાર આવે કે એને સમજા હે ઓલું પિક્ચર છે ને ઈ હું તો જોવા ગયો ઈ તો ગુજરાતી માં હતું પણ ઈ તો હાવ અભણ છે હવે યાને ક્યાંથી ખબર હોય કે આ પિક્ચર હિન્દી માં આવવાનું છે મારો ડોળો હલવા હે તો ખરો બહુ લોસો થવાનો છે કાંઈ વાંધો નહીં આવે ને ત્યારે હું એને પૂછી જોય કે કેવી મજા આવી હવે ઈ ભલે જો હવે હું એકલો પડી ગયો હવે મારે છે ને ઓલા ગાંઠિયા ભાઈ ને બાજુમાંથી હાથ કરું ઘડીક ખવાઈને આવે ને તો ટાઈમ પાસ થાય લાઈટ વહી ગઈ છે તો હાલ હું ફોન કરું એને હો ક્યાં જો નંબર હા 99 2 99 મોડું ઉઠાણું તે 99 हेलो હલો हाँ बोलो बोलो मोला दादा કાઠિયા ભાઈ ક્યાં વયા જા हे वो आया हमारी वाड़िया सो હે એવું છે हाँ તો મારે તમારું થોડું કામ હતું हाँ मारे तुम्हारी वाड़िया નથી આવવું લા પણ મારો ભાઈ ગયો છે ઓલો લાલો હલવાણો ફિલ્મ જોવા એ મારે ના આવું તમે ઈ કરી કરીને મને હલવાડી ગયો છો ના ના ઈ તો લાલો હલવાણો તો તમે થોડા હલવાઓ તમે આવો અહીંયા હું એકલો પડી ગયો છું એક નવું લાવ્યા લાગો તમે અમને છેતરવાનું ના ના લેટ વહી ગઈ ને તો મને એમ થયું કે હાલો ફોન કરવું અને ઘડીક ખવાઈને બોલાવવું તમે આવો તો આપણે કાક મુદ્દાની વાત કરવી કાક વિશ્વારવી આવો તમે હે મુદ્દાની વાત હા, એ તો હમણાં આવ્યો ફોન કાપ્યો નહીં દા આવ્યો એ આવો આવો જલ્દી આવજો એ હાલો આવો એ હા આગળ આવશે અને આવશે મજા આવવા જો એને થોડોક ટાઈમ તો જાય કાક ચા પાણીની વ્યવસ્થા કરાવી હઈ મુળા દાદા આય 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 આન પાછી આવીને પણ હા આમ રીવેશમાં આવે તે આમ વયો કાઈ પાવું તો હું ટાઈમ પાવ એવું તો ના ના એ હું બોલાવ્યો રામ 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 હે દ્વારકાથી એ મારો ભાઈ જો છે ફિલ્મ જોવા હિન્દીમાં ઈ વળી એને હિન્દી ક્યાં આવડે છે લા એને અભણ છે એક દી નિશાળે જ ન જો પણ તમે તમારે ન જવાય તમારે ઓલા ગાંઠિયા ભાઈ તમે જાવ ઓલા ભોલાભાઈ તમે જાવ બધા જાવ ને ફિલ્મ એવું છે, જોવા હું તો ગુજરાતીમાં જોઈ આવ્યો પાછું હિન્દીમાં રિલીઝ છું હજી આ કાલ છું હા. આજ નો થઈ ગયું તો સારું તો તમે બધા જાવ ફિલ્મ જોવા બહુ મસ્તીનું છે હું તો જોઈ આવ્યો તો એવું લાગશે તો પાછો જાય હા હા હું તમને શું કહેતો હતો હા તો ઘડીક બેહો આગળ ચા પાણી આવશે એ વગા હુવાનું કે તો હુઈ જાવ હુઈ જાવ એટલે પણ મેં તને હુવાનું આવ્યો અરે બાપા. હું સૂતો ન અને તું હુવાનું કરે મેં હવાઈને બોલાવ્યો બોલ દાળમાં કઈક કાળું લાગે છે કાળું નહીં અહીંયા દાળ પૂરેપૂરી કાળી છે અહીંયા એવું છે હા. હું બોલાવ્યો ઈ કયો ને હવાઈ કરવી છે હા તમે એક કામ કરો ઓલું લાલો જોવા ગયા હા એમાં તમને કઈ શીખ મળી હા શું મળી ઈ બીજું બધું ખોટું પણ મારો કક્કો સાસો એમ હું તો ગુજરાતી ગયો તો એટલે મારે તો ગુજરાતી જ કેવું પડે तो उसमें तो ऐसा बोलेगा ना सब झूठा पर मेरा मारेगा हासा तो वो बुरा दादा समझ में आएगा ઈ તો આમ આંગળી રાખી હિન્દી કરી નાખશે हिंदी करी ना હા, छे આપણે ગુજરાતી બોલીએ બોલે આપણે હિન્દી હોય એની હા. ઉપર લીટો ન હોય ઈ હોય. બોલે ગુજરાતી ના ઉપર લીટો રાખીને બોલશે ના પાસે એટલે બધું- હિન્દી નો થઈ જાય થઈ જાય, થઈ જાય. હા તો એ પછી બધું જવા દો હા. તમે કાર ના કયો લાલો હલવાડો એમ નામ નથી તો લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મ નું નામ ઈ છે એલા હા હું તો ભૂલી જ ગયો તારું તો તે યાદ ચડાવ્યું કાર ના લાલો હલવાણો એટલે હલવાણો ના ઈ હલવાણો તો ઓલો લાલો ઓલો હા. ઓલો પણ હા. અત્યારે તો હું હલવાઈ ગયો એવું લાગે સરસ મારો તો લાલો
સ્પેશિયલ આવ્યું દાદા આવ્યું હા આ પેલું હા હે આ તો હારી બાઈક નો હલવાણો એ હા હલવાણો જો જો હલવાણો એ હાય હલવાઈ જોઈ બોટ લાગ્યો હા આ તો એમ લાગ્યું કે ઓલા મારા ભાઈ ની જેવત ઈ થાંભલા ઘોસવાડી હલવાણો તો નતો સોટ્યો તેથી હા પતંગ વાહે દોડ્યો તો પતંગ નહીં આકડી નાખવા હા આકડી હા કોને પછી મને એવું ખબર ઈ કે હું આકડી નાખવા સીડ્યો તો પણ મને હું કેમ મારો આવી રીતે મને યાદ આવ્યું હું હલવાણો થો હું હલવાણો તમે ક્યાં હા કડીક ખાઈ મારા ડેટા જાય છે બંધ કરી દેવા હે પણ તું હુકમ હલવાનો તો ઈ તો કે તમને ખબર તો છે હા કે અમે તમે બે ભાઈ થઈ મને ઓલા ગાંઠિયા ભાઈ ને હું ગાંઠ્યો કે ઓલો ભોલો બે ને જ્યારે હોય તો તમે સેતરતા જ હો હા એટલે અમે હલવાણેલા હોય જ્યારે હોય તમે તો કરો તે એવું સાન કરીને ગોવડીના ઝાડમાં પગ ભરાવા જાય ન્યા હું ડાટ્યું છે તે ચેઠા પાડો છે તે આન પાટ ટકરા મારે ઈ બધું ઠીક અને ઈ ન સમજણ હા તમે કેમ હલવાણ અરે બહુ મોટી વાત છે કીજો કીજો એમાં એમ છે ને કહી દઉં કીજો કીજો કહી દઉં કીજો તો સાંભળો સાંભળું મારે લેવી છે કાળી કાળી વો નહીં હા કાળી 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 યસ લ્યા પેલા સાંભળ તો ખરો ઓ સમજો 1.5 લાખની ભેંસ લેવી છે દૂધ ખાવું છે હવે બોલો મૂળો આમ નામ છે ને ઉપાધિ કરીને કરીને હાવ પતલો થઈ ગયો થોડોક આમ શરીરમાં લાવવો પડશે ને મારે નકર આ વાડીનું કામ કોણ કરશે તું તો કરવા નહીં આવ્યો તારે ના, દૂધ ના. જોવે તો લઈ જાય છે દેહો હા લઈ જાય છે હા વાંધો પૈસા નહીં. દઈને બરાબર હા તો મારે શું છે થોડોક ટેકો જોવે છે ટેકો બરાબર લેવલ માં આવ ન કરી દઉં લેવલ કરજો આય બાપા ગુસ્સો થઈ ગયો એ ઈ ટેકો નહીં આ તો 50,000 નો ટેકાની વાત કરે હજી થોડોક લાખ નો કરી દે ને આમ એટલે હે ને તો પૈસા આવ કયો હું કઈ થાંભલી નો કે ખંભાનો ટેકો નથી કેતો બોલો જો મની 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 મની? હા એ તો અમે લુખા હે તમારી પાસે શું હોય તો હું દોડ્યો આવ્યો મને શું ખબર તમે એમ કીધું આ ઘડી ખવાય કરવી ને આમ કરું ને તેમ કરું ને હલવાડો બલવાડો કીધું એમ ન કહું તો તું આવે ખરો ના ના એકડે પછી કોને ભરાવે એ હાસ હો મને જ ભરાવે હા અત્યાર સુધી મદદ કોણ કરતું તને મને નથી ખબર કોણ કર હું કરતો અલા હા જ્યાં જાઓ. પાડોશી તરીકે તો આજ હું થોડોક દુઃખમાં છું તો મને ટેકો નહીં આપે તો હું આપી તમને રોય મને રડવું આવે છે. હું છું તમને થોડો ટેકો આપી દે કેટલો જોતો 1.5-2 લાખ નો વળી પૈસા પાછું પૈસા 1.5 લાખ નું હા તું ગમે એનો ફોન કર પણ પૈસા મગાય એક કામ કરી દો હા ઓલા ભાઈ કયો ને એને કઈક કહો ને ઈ આપે હા એને એવડાની આવક હારી આવી છે હો એને એવડા કીધા મને કેમ હોય? કીધું નહીં તમે એવડા કર્યા તમારે એટલી બધી આવક ના આવી પણ એને એવડા કર્યા થાય એને તો હારી આવક આવી હા એવડામાં એવડા એવડામાં એવડા હે હા મને ન કીધું એને બોલ મારા પૈસા આવ્યા આમ છું ઈ તમારે થોડાક પૈસા આવ્યા ને એટલે એને ન કીધું કાલી જાતો તો બેંકમાં પૈસા મૂકવા એટલે મને યાદ પડ્યું કે મને ડાયરેક્ટ નહીં આપે તમે એને ફોન કરો અને અહીંયા બોલાવો ઈ મારો ભાઈબંધ છે હું ધરો એમ શેત્રુ મને ગાંડો બધો મારો ભાઈબંધ છે અને બોલાવામાં હું વાંધો બરાબર ફાયદો તમારે મને કઈ ફાયદો થાતું હોય તો કરું દૂધ આપી નહીં ચા ના. પી. અરે મહિનો લઈ જાય છે દૂધ પળી આપી ઈ કરવા સાસુ નહીં આપું નામ હિસાબ કરવા જાવ તો 4-5 હજાર મહિનો થઈ જાય હા કોણ? વિચાર થોડોક બોલો ગાંઠિયા પછી હું તને તમ તારે આપી દે એ અત્યારે 1 લાખ આપી દે બરાબર. રૂપિયા કરો હા લાખ નું કરાય પછી હું તને 50 દિવસે 50,000 આપી હે
હા આપી દે 50 દિવસે 50 રૂપિયા. 1000 બોલ્યો તને 1000? હા એવું છે. એવું ફોન કરું એ બધી લપુકો હું ફોન કરું બરાબર. હા હાલો એ ભોલા ભાઈ, જેઠે ઉપર કવરેજ ન આવતું એ ભોલા ભાઈ. હા, કવરેજ ના આવતું. એ ક્યાં કોની? એ એક કામ કરો, હા બોલા અહીંયા મૂળા દઈને ભાડીએ ફટાફટ આવો. ઓય પેલા પૈસાનું નો કેતો પૈસાનું નહીં નો 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 કરાવ. નો. હા અહીંયા એ નહીં એમ નથી કીધું. હા ભાઈ આય મૂળા દાદાની ગાડી ફાડી. જો મેં તને કીધું તું ને આ એને કે ફટાફટ આય ફોર્મ લઈને તું અહીંયા આ ફોર્મ લઈને આવો આ હેલો ઈ લેતા આવે હા જલ્દી આવો ફટાફટ. હા એ હા હેલો મેં તને બાપા. ફોર્મ લઈને નહીં પણ તારે ઓલો ઠેલો લઈને આવવાનું કીધું જેમાં પૈસા છે એવું છે હા તો પાછો ફોન કરું. ના એને હવે શોખ જાહે એમ હે તો આવતા જ લાગે આવ્યા એ આમ બેહો આમ બેહો. ઈ વયો જો ફિલ્મ જોવા હવે હું આયા મોળા દાદા છું તું નામે ભૂલી જા હા પૈસા આવે ને એટલે બધું ભૂલી જાય થોડોક નહીં ખાટલો ખાલી કરી દે ના વળી તમે બેંકમાં તમારી પાસે કોઈ એક રૂપિયા હોય ને બેંકમાં શું કરતા હતા તમે? એમ નહીં જ્યારે હોય તો તમે મને કહો કે આમ છું તેમ છું આમાં કેમ ન કીધું મને? આમાં હું કહું પછી કહું એમ બેગ માં મૂકી અરે ઘો થોડોક લેતા આવ્યો હોત તો અહીંયા કઢી કરે ખાત આપ. એ વાત છે. હવે પાછો થાય ને હા. એટલે આપણે કઢી બનાવીશું કોણ પાછું થાય ગઢી અરે જો, તમારે ગઢી લે ઈ કે પાછો થાય ત્યારે પાછું કોણ થાય હું પાછો થાવ ત્યારે ના ના નહીં. તમને નહીં હા. હવે ગો પાછો ઉગે હા ઉગે થઈએ શીખ આવે યાર શાક ખરેખરું શાક શાક ગઢી કીધું હમણાં આના ક્યાં લગે છે ગઢી મને કે ઈ કે પાછો એમ પાછો ના, છે ત્યારે ના, તમે તો જીવતા હશો ને તે જ બનાવો વાહ ભલે હા હવે હક થઈ મને મુદાની વાત કરો બોલે ઈ કયો ને. તો મુદ્દાની વાત કરો પણ મારે તું કે ને એ મારું નહીં માને મારું માને તો હારું હું એમ કેતો છો હા થોડોક તમારો ટેકો જતો હતો ટેકો. ટેકો ને લ્યો ગોતતો ઈ ટેકો નહીં તું આઈને ઈ ટેકો તો કયો ટેકો હમણાં તમે શું કીધું બેંકમાં શું કામ જતા? ઈ તો થોડું કામ હતું કામ શું હતું? કામ હતું પૈસા લેવાના હતા હા તમે જેમ કહેતા હતા ને ઈ પૈસા તે વાગ્યા બેંકમાં તો લેવાનું કી. એ તો નો કેતો ફોર્મ ભરવા ગયો એમ એવડામાં પૈસા આવ્યા હા ઈ ખોટું બોલે એમ કામ એમ કાળું નહીં આ તો પૂરેપૂરો કાળો છે આની પાસે પૈસા કઢાવવા અઘરા પડશે હે ભોલા ભાઈ હા તમે એમ કહેતા હતા હા હું ફોર્મ ભરવા ગયો ને એવડામાં પૈસા આવ્યા હા તો એડા પૈસા આવ્યા ઈ કઈ ગયા અરે ઈ તે ઉપાડવા ગયો હું. ઉપાડવા? હા તમારામાં રેકોર્ડિંગ થાય છે ના ના તો ઈ હું બોલ્યો તો હા ઈ બોલ્યો નથી કે ઉપાડવા આવ્યો કે લેવા આવ્યો એમ પેલા તો ખરું થોડુંક હા હા ભલે નહીં તો થોડા પૈસા લાખ રૂપિયા આપવાનું તો મેં બેંકમાં છે ને મૂળ 10,000 રૂપિયા મૂકેલા છે તો લોન લઈ લ્યો તમે લઈ લો ને એમાં હું તમને આખી વાત કરું. હા ભોળા દાદા ને કાળી ભેંસ લાવવી છે. હા. હે હા એની કિંમત છે અઢી લાખ રૂપિયા. હરબારો તારી ગાળિયો કરવો લાગે મને મળે ને. ઢી લાખ વાંધો નહીં. રૂપિયા. હા પણ તે જબરી હો કાળી હું સાયકલ લેવા હાટું ઉપાડું છું 10 લાખ રૂપિયા મળે 2.5 લાખ સાયકલ 1.5 લાખ તારે રૂપિયા હે ને, તમને વ્યાજ આપશે. સાયકલ ઓલા હા. ભૂરાની લઈ જાય છે અહીંયા પડી જ છે થોડીક રિપેરિંગ કરાવી નાખજો હા.
એ તમે 2.5 લાખ આપો, 1.5 લાખ વ્યાજ આપશે એટલે તમને મળશે કેટલા ખબર છે? 4 લાખ રૂપિયા મળશે. 4 લાખ. 4 લાખ હા, વ્યાજ કોણ આપશે? વ્યાજ તો આવી ગયું 4 લાખ માં. એ બધું અંદર જ આવી જાય એમાં. તું વિચાર કર. જેથી આપે કાંઈ એને સમજાણું નહીં મને. ઈ પેલા આપ, પેલા પછી પૈસા આપો સમજાય. એટલે બધું સમજાય જા. હા. કેટલા દેવાના? 2.5 લાખ. 2.5 લાખ. હા. હાલો ને, આમ તો મારે દૂધ આમ ગામમાં લેવા જવું પડે તો કાંઈક દૂધ લાવો પેલા. આ તું લેતાય જા એકદમ આવ્યો. બરોબર. હા ભાઈ જો. બેંક બંધ થઈ જાય ને ઈ પેલા લઈને આવ્યું છે. હાલો હું જાતો હોઉં. હા. તમે કા ભાગ્યા? તમે એ બેહો. લે, હું કહું, આવ્યો ગાળિયામાં એમ લાગે. આવ્યો ને પણ તું તે મારો રોય મારથી 2 ડગલા આગળ હોય ઈ 13 લાખ નો ગાળ્યો કર્યો. બોલો લ્યો. મને કઈ કમિશન તો મળે ને. કાંઈ વાંધો નહીં. આજ એને ઉલ્લુ રમાડી જ દેવો છે. દર ખેલે તને ને મને રમાડે ને આલખરે એનો વારો. હમણાં આવે એટલી જ. પૈસા તો લઈ લીધા છે. સાહેબ એક પોચ આપી દેજો ને. ઓકે. કેટલા લીધા છે? 2.5 લાખ. ઓકે, ચેક કરી લેજો, પછી નહીં કહેતા. ઓકે ને? હા, ચેક થઈ ગયા છે. હા, પછી નહીં કહેતા કે ભાઈ પૈસા ઓછા આવ્યા છે એવું. સહી ભાઈ કઈ કરવાની છે? સહી તમારે કરવાની છે. આમાં મને સહી કરી દો, પછી આ તમને ચેક આપી દો. અને આટલા બધા પૈસા શા માટે લીધા? કઈ ફ્રોડ નથી કરવાનું ને? હે? ના ના, ઓકે ભેંસું લેવી છે શાકમાં. ઓકે હાલો હવે લઈ લેવાની છે ભેંસું, ભલે ઈ લઈ આવતા. હાલો. હાલો હવે ભોલા ભાઈ ભૈયા. એ લે, તમે ક્યાં જાવ છો? હું તો તમારી વાડીએ આવતો હતો. હા, હા, અમે તને ગોતવા જ નીકળ્યા થા. છેતરી નથી ત્યાં ને એમ બે હું ને. થોડો છેતરી જાવ. જુઓ, હે? 2.5 લાખ રૂપિયા છે. 2.5 લાખ રૂપિયા. અને મને ઓલું કઈ સમજાણું નહીં. 4 લાખ કેમ મને મળશે? ઈ તમને સમજાય જાય. પણ દે પછી. હાસુ મળશે ને? આ પેલા અમને આપો પછી પેલા દઈ. 2.5 લાખ રૂપિયા છે. હા, મને તો 4 મળશે ને? ઘડીકામાં હાથ આ ઘોરાક 4 હા ચાલ મળશે. હવે તું તમ તારે જવું હોય તો. પાક્કું ને? હા. હા તો હાલો, હું તો જાઉં, પછી આવું ચા પાણી મળી જશે. પીવા. આવશે. અમે ભેંસ લઈને આવી ને ચા પીવા આવજો. જુઓ, હવે અમારે લેવાઈ જાય કાળી ભેંસ.